નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ અગત્યના પોઈન્ટ આદર્શ અને બિન આદર્શ દ્રાવણ એટલે આઈડિયલ સોલ્યુશન અને નોન આઈડિયલ સોલ્યુશનનો અભ્યાસ કરવાના છીએ. હવે છેલ્લી કેટલીય પરીક્ષાઓમાં પ્રશ્ન વારંવાર અથવા આની અંદરથી વિકલ્પ પૂછાતો હોય છે, એટલે બહુ અગત્યનો પોઈન્ટ થયો કહેવાય. તો પહેલાં આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણની વાત કરીએ. તો દ્રાવણની અંદર મુખ્ય બે પ્રકાર છે, એક આદર્શ દ્રાવણ અને બીજું બિન આદર્શ દ્રાવણ. તો સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. તો વ્યાખ્યા કંઈક આપવી હોય તો આવી આપી શકાય કે કોઈ પણ સાંદ્રતાએ કે કોઈ એક ચોક્કસ તાપમાને કોઈ પણ સાંદ્રતાએ કે ચોક્કસ તાપમાને રાઉલ્ટના નિયમનું પાલન કરે તો તેને આદર્શ દ્રાવણ કહે છે. કોઈપણ સાંદ્રતાએ કે ચોક્કસ તાપમાને રાઉલ્ટના નિયમનું પાલન કરે તો તેને આદર્શ દ્રાવણ કહેવાય. હવે એ જ રીતે બિન આદર્શ દ્રાવણોમાં વ્યાખ્યા લખવી હોય તો કે કોઈપણ સાંદ્રતા કે તાપમાને રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી તો એને બિન આદર્શ દ્રાવણ કહેવાય. અહીંયા રાઉલ્ટના નિયમનું પાલન કરે તો આદર્શ દ્રાવણ અને રાઉલ્ટના નિયમનું પાલન કરતો નથી તો એને કહેવાય બિન આદર્શ દ્રાવણ. હવે તમને ખબર હોય તો રાઉલ્ટના નિયમના મુખ્ય બે સૂત્રો હતા. તો અહીં જ્યારે બાઇનરી સોલ્યુશન હોય, દ્વિઅંગી દ્રાવણ, એના માટે ખાસ કરીને વાત કરી છે, જેમાં એક જ દ્રાવક અને એક જ દ્રાવ્ય હોય અને બંને પ્રવાહી હોય. તો આપણું સૂત્ર હતું પી ટોટલ બરાબર P0 A ઇન્ટુ XA વત્તા P0 B ઇન્ટુ XB. તો જ્યારે પી ટોટલની કિંમત એ P0 A ઇન્ટુ XA એટલે કે દ્રાવક અને દ્રાવ્યના બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય, મતલબ કે આ બંને ઇક્વલ થાય. કોણ કોણ ઇક્વલ થાય? મહત્ત્વનું પરિબળ છે કે આ બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. શું સરખું થવું જોઈએ? તો પી ટોટલ અને P0 XA વત્તા P0 B ઇન્ટુ XB સરખું થાય તો આ રાઉલ્ટના નિયમનું પાલન થયું કહેવાય. પરંતુ જો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0 A ઇન્ટુ XA વત્તા P0 B ઇન્ટુ XB આ બંને સરખા ન થાય, મતલબ કે જેટલી પી ટોટલની કિંમત હોય એટલી જ આની કિંમત ન થાય તો એ બિન આદર્શ દ્રાવણ કહેવાય. એટલે આ રાઉલ્ટના નિયમનું પાલન થયું કહેવાય. આ રાઉલ્ટના નિયમનું પાલન થતું નથી. મતલબ કે ઘટક એક દ્રાવ્ય હોય ને એક દ્રાવક હોય અને એનો વ્યક્તિગત બાષ્પ દબાણ અને એના મોલન્સ વત્તા દ્રાવ્યનું વ્યક્તિગત બાષ્પ દબાણ અને એના મોલન્સનો કુલ સરવાળો એ કુલ દબાણ જેટલો થાય અને આ જેટલું મૂલ્ય થાય, ધારો કે આ મૂલ્ય 712 આવતું હોય તો આ પણ કેટલું થતું હોય? 700. તો આ બંને સરખું થતું હોય, બરાબર. તો જે આ બંને સરખું થાય તેવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. પણ એક બાજુનું મૂલ્ય થતું હોય ધારો કે 600 મીમી અને બીજી બાજુનું દબાણ થતું હોય 700 મીમી તો આ બિન આદર્શ દ્રાવણ કહેવાય. એટલે આ આદર્શ અને બિન આદર્શ વચ્ચેનો સીધો સંબંધ છે. એટલે આ સૂત્રમાં બંને બાજુ સરખું દબાણ થયું એટલે રાઉલ્ટના નિયમનું પાલન કર્યું કહેવાય. જ્યારે અહીંયા રાઉલ્ટના નિયમનું પાલન થતું નથી. આ કન્ડિશન નંબર 1. કન્ડિશન નંબર 2 છે કે આદર્શ દ્રાવણ ઓળખવાની બીજી એક રીત છે કે અહીં ડેલ્ટા વી મિક્સિંગ 0 થવું જોઈએ અને અહીંયા ડેલ્ટા વી
મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 થાય. હવે તમને એમ થાય કે ડેલ્ટા વી મિક્સિંગ એટલે શું? તો હું તમને થોડું એક્સ્ટ્રા સમજાવું કે ડેલ્ટા વી મિક્સિંગ શું છે એની વાત કરીએ આપણે સાઈડમાં. બરાબર સમજજો. ધારો કે હું એક પાત્ર લઉં અને આ પાત્રમાં મેં ઘટક એ ભર્યો છે જેનું કદ છે 20 મિલી. બીજું એક પાત્ર લઉં, એની અંદર ઘટક બી ભર્યો છે જેનું કદ છે 10 મિલી, કારણ કે બંને પ્રવાહી હોય એના માટેની વાત છે. આ ઘટક બી. તો જ્યારે આ બંનેને ભેગા કરીએ ત્યારે ઘટક એ અને ઘટક બીને ભેગા કરીએ તો આ ઘટક એ તમારે અહીંયા તમને ખબર છે કેટલા મિલી હતું? 20 મિલી હતું. અને ઘટક એ કેટલું હતું? તો 10 મિલી હતું. આ બંનેનું મિશ્રણ થયું એટલે એક દ્રાવ્ય હતું. આ એક તમારા માટે દ્રાવ્ય હતું પ્રવાહી ફોર્મમાં, અને બીજું તમારા માટે દ્રાવક હતું. અને અહીંયા ભેગા થઈને શું બનાવ્યું? દ્રાવણ. તો ઘટક એ 20 મિલી હતો એટલે કે દ્રાવક 20 મિલી હતો, દ્રાવ્ય 10 મિલી હતો, તો દ્રાવણ તમારું બન્યું 30 મિલી. તો એમ કહી શકાય કે કદમાં કોઈ ફેરફાર થતો નથી. આ કદનો ફેરફાર કેવો થયો કહેવાય? તો કદનો ફેરફાર હાર્યો એ 0 કહેવાય. ડેલ્ટા વી મિક્સિંગ, મિક્સિંગ એટલે દ્રાવ્ય અને દ્રાવક. તો ડેલ્ટા વી 0 થયું કહેવાય. 0 એટલા માટે કે આનું કુલ કદ કેટલું? 30 મિલી, અને આનું દ્રાવક અને દ્રાવ્યનો સરવાળો પણ કેટલો? 30 મિલી. હવે તમને એમ થાય કે એ તો એ 30 મિલી જ થવું જોઈએ ને, દ્રાવક અને દ્રાવ્ય 20 ને 10 30 જ થાય ને, એમાં શું વિચારવાનું હોય? તો ઘણા ખરા સંયોજનોમાં એવું હોતું નથી. ઘણી વખત કદ બંને દ્રાવક અને દ્રાવ્ય ભેગા કરીએ તો કદ ધાર્યા કરતાં ઘટી પણ જતું હોય અને ઘણી વખત ધાર્યા કરતાં વધી પણ જતું હોય, અને ઘણી વખત બંનેના કદનો સરવાળો એનો એ રહેતો હોય. હવે એનો મતલબ એવો થયો કે જો ડેલ્ટા વી મિક્સિંગ 0 થયું, કારણ કે અહીંયા 20 હતું, આ 10 હતું, તો આ 30 થયું, એટલે અહીંયા કદનો ફેરફાર કેવો થયો? 0. જો કદનો ફેરફાર 0 થાય તો આવા દ્રાવણને આપણે કયું દ્રાવણ કહીશું? આદર્શ દ્રાવણ કહીશું. પણ કેટલાક વિશિષ્ટ સંજોગોમાં કદનો ફેરફાર 0 થતો નથી. એવું ક્યારે બને એની થોડી વાત કરીએ. ધારો કે આ આપણે પાત્ર એ લીધું, આ પાત્ર બી લીધું. હવે આને ભૂલી જઈએ નીચે અને બંનેનો સરવાળો કરીએ. પાત્ર સીની અંદર બીજા એંગલથી વિચારીએ. ધારો કે કોઈક જુદું જ દ્રાવણ લીધું છે. પાત્ર એમાં 20 મિલી લીધું, પાત્ર બીમાં 10 મિલી લીધું, અને જ્યારે આ બંનેનો સરવાળો કરવામાં આવ્યો દ્રાવક અને દ્રાવ્યનો, ત્યારે મળતું કદ જે હતું એ ધારો કે 32 મિલી થયું. હવે તમને એમ થાય કે એવું થોડું થાય કે 20 મિલી ને 10 મિલી તો 32 મિલી, 20 ને 10 તો 30 જ મિલી થાય. તો એનું કારણ એ છે કે અહીંયા જ્યારે પાત્ર એમાં પ્યોર એ પ્રકારનું દ્રાવણ હતું ત્યારે અહીંયા એટ્રેક્શન ફોર્સ જે હશે એ પ્રકારનું હશે. અહીંયા જે એટ્રેક્શન ફોર્સ હશે એ બી પ્રકારનું હશે. પણ આજે જ્યારે દ્રાવણ બન્યું ત્યારે એટ્રેક્શન ફોર્સ કેવા પ્રકારનું થશે? એ બી પ્રકારનું થશે. હવે જેટલું એનું એટ્રેક્શન ફોર્સ હતું, જેટલું બીનું એટ્રેક્શન ફોર્સ હતું, એટલું જ એ બીનું રહે તો કદનો ફેરફાર 0 થાય. મતલબ કે જેટલું એને જકડી રાખે, બીને જકડી રાખે, એટલું જ એ બીને જકડી રાખે. કારણ કે એનો બંધ તૂટે, બીનો બંધ તૂટે અને એ બીનો બંધ બને. તો એના બંધને બીનો બંધ અને એમાંથી એ બી બંધ બને, એનું એટ્રેક્શન એટલું જ જળવાઈ રહે. જો એટ્રેક્શન એટલું જ જળવાઈ રહે તો એ દ્રાવણમાં કદનો ફેરફાર 0 થાય. પણ એટ્રેક્શન ધાર્યા કરતાં વધી જાય. વધી જાય તો શું થાય કે અણુઓ નજીક આવી જાય તો કદ ધાર્યા કરતાં ઘટી જાય. પણ એ બી કરતાં એ બીનું એટ્રેક્શન કેવું થઈ જાય? ઓછું થઈ જાય. ઓછું થાય એટલે વિસ્તરણ થાય.
બરાબર, અને વિસ્તરણ થાય એટલે કદમાં વધારો થાય. તો અહીં એ કરતાં અને બી કરતાં એ બીનું એટ્રેક્શન ઓછું છે, અને ઓછું હોવાથી કદનું વિસ્તરણ થયું એટલે કદ 20 ને 10 30ની જગ્યાએ 32 મિલી થયું હોય. મતલબ કે આ કદમાં વધારો થયો કહેવાય. તો આવું જ્યારે કદમાં વધારો થયો હોય તો કદ 0 થયું ન કહેવાય. કદનો ફેરફાર, કદ નહીં, કદનો ફેરફાર 0 થયો ન કહેવાય. કદનો ફેરફાર એટલે નિપજોનું કદ અને પ્રક્રિયકોનું કદ. જ્યારે અહીંયા તમે જુઓ આ કદનો ફેરફાર અહીંયા કેવો થયો કહેવાય? 0 કહેવાય, કારણ કે આ 20 મિલી, આ 10 મિલી, તો આ કેટલા મિલી થયું? 30 મિલી. તો કદનો ફેરફાર 0 થાય તો આદર્શ દ્રાવણ પણ કદનો ફેરફાર 0 ન થાય. 0 ન થાય મતલબ કે વધી પણ જાય કે ઘટી પણ જાય. તો એવા દ્રાવણને આપણે કયું દ્રાવણ કહીશું? બિન આદર્શ દ્રાવણ. એટલે આપણે કન્ડિશન નંબર 2 અહીંયા મૂકી છે કે ભાઈ બિન આદર્શ દ્રાવણ હોય તો એની અંદર ડેલ્ટા વી મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 થાય, અને અહીંયા ડેલ્ટા વી મિક્સિંગ કેવું થશે? 0 થશે. મુદ્દા નંબર 3 કે ડેલ્ટા એચ મિક્સિંગ 0. કયું દ્રાવણ હોય? તો આદર્શ દ્રાવણ હોય તો ડેલ્ટા એચ મિક્સિંગ 0 થાય, અને બિન આદર્શ દ્રાવણ હોય તો ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. હવે ડેલ્ટા એચ તમે ધોરણ 11ની અંદર ભણી ગયા છો. એચ એટલે એન્થાલ્પીનો ફેરફાર. એન્થાલ્પીનો ફેરફાર એટલે ઉર્જાનો ફેરફાર. તો હવે એને થોડું સમજીએ કે કેમ એન્થાલ્પીનો ફેરફાર 0 અને કેમ એન્થાલ્પીનો ફેરફાર 0 નથી થતો, એની થોડી ઘણી વાત કરીએ. આપણે જે જૂની આકૃતિ હતી એને જ બતાવીએ. ધારો કે એ બંધ તોડવા મારે 20 કિલો જૂલ ઉર્જાની જરૂર પડે, કારણ કે પ્રક્રિયકોના બંધ હંમેશા તૂટે. જ્યારે બી પ્રકારનો બંધ તોડવા માટે મારે 20 કિલો જૂલ ઉર્જાની ધારો કે જરૂર પડતી હોય, તો જ્યારે એ વચ્ચેનો બંધ તૂટે, બી વચ્ચેનો બંધ તૂટે, ત્યારે એ બી બંધનું નિર્માણ થાય તો જ દ્રાવણ બને ને. દ્રાવક અને દ્રાવ્ય ઇન્ટરેક્શન કરે, મતલબ પ્રક્રિયા કરે તો શું બને? દ્રાવણ બને. તો એ વચ્ચેનો બંધ તોડવા 20 કિલો જૂલ ઉર્જા જોતી હોય, એ બી વચ્ચેનો બંધ તોડવા માટે 20 કિલો જૂલ ઉર્જા જોઈએ. તમને ખબર છે બંધ તોડવા ઉર્જા આપવી પડે, એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. હવે અહીંયા એ બી પ્રકારના બંધનું શું થશે? નિર્માણ થશે. તો એ બી બંધનું નિર્માણ થાય ત્યારે 40 કિલો જૂલ ઉર્જા છૂટી પડતી હોય, તો એનો મતલબ થયો ડેલ્ટા એચ બરાબર HP માઇનસ HR. HP એટલે નિપજોની એન્થાલ્પી, HR એટલે પ્રક્રિયકોની એન્થાલ્પી. નિપજ એટલે આપણું દ્રાવણ, દ્રાવણોની એન્થાલ્પી કેટલી થઈ? 40. શાના માટેની 40? કે જ્યારે એ અને બી વચ્ચે બંધનું નિર્માણ થયું ત્યારે આટલી ઉર્જા શું થઈ? મુક્ત થઈ. તો આ 40 કિલો જૂલ ઉર્જા મુક્ત થઈ. જ્યારે પ્રક્રિયકોમાં બંધ તૂટ્યા ત્યારે અહીંયા 20 કિલો જૂલ ને અહીંયા 20 કિલો જૂલ આપી, તો 40. તો ડેલ્ટા એચ કેવો થયો? 0 થયો. સાદી ભાષામાં પ્રક્રિયા થવા પ્રક્રિયકોના બંધ તોડવા જેટલી ઉર્જા આપી એટલી જ નિપજોમાં બંધનું નિર્માણ થયું ત્યારે ઉર્જા મુક્ત થઈ હોય તો ડેલ્ટા એચ કેવો થશે? 0 થશે. તો ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીનો ફેરફાર 0 થયો, મતલબ શૂન્ય થઈ ગયું. સાદી ભાષામાં જેટલી ઉર્જા બંધ તોડવા આપી એટલી જ ઉર્જા બંધનું નિર્માણ થતાં છૂટી પડી, એટલે એન્થાલ્પીનો ફેરફાર 0 થયો. તો આવો એન્થાલ્પીનો ફેરફાર 0 થતો હોય તો એવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. એટલે અહીંયા આપણે લખ્યું કે જુઓ, એન્થાલ્પીનો ફેરફાર 0 થાય તો એવા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ કહીશું. પણ કેટલીક જગ્યાએ એન્થાલ્પીનો ફેરફાર 0 નથી થતો. 0 નથી થતો મતલબ કે આપેલી ઉર્જા કરતાં મુક્ત થતી ઉર્જા વધુ પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. ધારો કે અહીંયા એ બંધ તોડવા 20 કિલો જૂલ ઉર્જા આપી, બી બંધ તોડવા માટે 20 કિલો જૂલ ઉર્જા આપી, અને એ બી બંધનું નિર્માણ થયું ત્યારે 50 કિલો જૂલ ઉર્જા છૂટી પડી. તમે કોઈ આપ્યા કરતાં છૂટી કેવી રીતે વધારે પડે? તો આંતરિક ઉર્જા હોય ને પોતાની દરેકને. તો અહીંયા તમે જુઓ કે બંધ તોડવા માટે જેટલી ઉર્જા આપી, આપણું સમીકરણ આવું થાય A2 વત્તા B2 બરાબર ટ્વાઇસ AB લખવામાં આવું લખાય. એટલે અહીંયા એ વચ્ચેનો બંધ તોડવાનો છે, બી વચ્ચેનો બંધ તોડવાનો છે, અને AB વચ્ચેના બંધનું શું કરવાનું છે? નિર્માણ. તો આ બંધ તોડવા 20 કિલો જૂલ, આ બંધ તોડવા 20 કિલો જૂલ, અને છૂટી કેટલી થઈ? 50.
તો તમે સમજી શકો કે ડેલ્ટા એચ બરાબર HP માઇનસ HR. નિપજોની એન્થાલ્પી કેટલી હતી? 50. પ્રક્રિયકોની એન્થાલ્પી 20 ને 20 40. તો 10 કિલોજૂલ ઉર્જા વધુ મુક્ત થઈ ધાર્યા કરતાં. માઇનસ એટલે કંઈ માઇનસ નથી, માઇનસ એટલે ઉર્જા મુક્ત થઈ એવું બતાવે છે. માઇનસ એટલે કોઈ કિંમત નથી, આ માઇનસનો સાદો મિનિંગ છે, એટલી ઉર્જા મુક્ત થઈ. તો અહીંયા મેળવ્યા કરતાં 10 કિલોજૂલ ઉર્જા વધારે મુક્ત થઈ. બરાબર તમે સમજો. તો આ એન્થાલ્પીનો ફેરફાર 0 ન કહી શકાય, નોટ ઇક્વલ ટુ 0 થયો. જુઓ, જ્યારે અહીંયા એન્થાલ્પીનો ફેરફાર કેવો થતો હતો? 0 થતો હતો. હવે કદાચ એવું પણ બને કે અહીંયા એ બંધ તોડવા 20 કિલોજૂલ ઉર્જા આપી, બી બંધ તોડવા માટે 20 કિલોજૂલ ઉર્જા આપી, અને અહીંયા છૂટી પડી હોય 30 કિલોજૂલ પણ, તો આપ્યા કરતાં છૂટી ઓછી પણ પડી હોય. તો આવા શક્યતા પણ રહે. એવા સંજોગોમાં ડેલ્ટા એચ નોટ ઇક્વલ ટુ 0 કહેવાય. અને આવું કોઈ દ્રાવણ થતું હોય, તમે કહો આવું પણ ખબર કેવી રીતે પડે? તો આપણા જોડે બે જુદા જુદા પ્રકારના દ્રાવણ હોય અને આપણે એને ભેગા કરીએ ત્યારે એનું કદ, મૂળ કદના સરવાળે, ધારો કે મારા જોડે બે દ્રાવણો હોય, પાણી અને ઇથેનોલ, અને હું બંનેને ભેગા કરું અને ધારો કે મેં પાણી લીધું હોય 20 મિલી, ઇથેનોલ લીધો હોય 10 મિલી, અને પાણીની ઇથેનોલનું મિશ્રણ બનાવવું એ 30 મિલી હોય, તો એનો મતલબ થયો કદમાં ફેરફાર 0 થયો. પણ એનું કદ બંનેને મિક્સ કર્યા પછી કો તો 28, કો તો 32 કે 35 મિલી થાય તો કદનો ફેરફાર 0 ન કહેવાય. એ જ રીતે મારે પાણીમાંના બંધ તોડવા માટે ચોક્કસ X કિલોજૂલ ઉર્જા આપવી પડતી હોય, ઇથેનોલના બંધ તોડવા માટે Y કિલોજૂલ ઉર્જા આપવી પડતી હોય. પણ જ્યારે પાણી અને ઇથેનોલનું મિશ્રણ બને ત્યારે X વત્તા Y જેટલી જ ઉર્જા આપવી પડતી હોય, તો ઉર્જાનો ફેરફાર 0 થયો કહેવાય. પણ ઉર્જાનો ફેરફાર 0 ન થાય તો એવાને બિનઆદર્શ દ્રાવણ કહેવાય. એટલે તમે જે દ્રાવણ લઈને પ્રયોગ કરી રહ્યા છો, જે બે પદાર્થોને ભેગા કરીને, અને એમાં કદનો અને એન્થાલ્પીનો ફેરફાર 0 થાય તો એવું દ્રાવણ આપણું આદર્શ દ્રાવણ કહેવાય. હવે તો મુદ્દા નંબર 3ની ચર્ચા થઈ ગઈ કે ભાઈ પહેલો નિયમ તો રાઉલ્ટના નિયમનું પાલન કરે, એને આદર્શ દ્રાવણ કહેવાય. મુદ્દા નંબર 2, કદનો ફેરફાર 0 થતો હોય એને આદર્શ દ્રાવણ કહેવાય. કદનો ફેરફાર 0 થતો હોય એને આદર્શ દ્રાવણ કહેવાય. અને ડેલ્ટા એચ મિક્સિંગ 0 થતું હોય તો એને પણ આદર્શ દ્રાવણ કહેવાય. એટલે આદર્શ દ્રાવણ ઓળખવાની મુખ્ય 3 રીતો છે. અને અહીંયા પી ટોટલ જેટલું થતું હોય એટલું જ આ બાજુનો સરવાળો થતો હોય તો પણ આદર્શ દ્રાવણ કહેવાય. અને એવું ન થતું હોય તો બિનઆદર્શ દ્રાવણ કહેવાય. હવે મુદ્દા નંબર 4ની વાત કરીએ કે ભાઈ ચોથા નંબરના મુદ્દાની અંદર એટ્રેક્શન ફોર્સની વાત કરીએ. એટ્રેક્શન ફોર્સ એટલે તમને ખબર છે એ પ્રમાણે કે ભાઈ વાન્ડરવાલ્સ ફોર્સ છે, હાઇડ્રોજન બંધ છે, એ બધા એટ્રેક્શન ફોર્સ કહેવાય. તો આપણે જે પ્રમાણે જોઈ ગયા કે ભાઈ એ ભેગા થાય વત્તા બી ભેગા થાય તો કયું દ્રાવણ બને? 2AB બને. હવે તમને ખબર છે જેટલું એ વચ્ચે આકર્ષણ હોય, બી વચ્ચે આકર્ષણ હોય, અને આ આકર્ષણનું જે આંતરાણવીય આકર્ષણ છે એટલું જ AB વચ્ચે આંતરાણવીય આકર્ષણ હોય, એટલે કે આ બંને સરખું આકર્ષણ થતું હોય તો એવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. પણ એ વચ્ચે જેટલું આકર્ષણ હોય, બી વચ્ચે જેટલું આકર્ષણ હોય એનાથી વધારે કે ઓછું આકર્ષણ AB વચ્ચે હોય તો એને બિનઆદર્શ દ્રાવણ કહેવાય. એટલે તમે જાણો છો એ પ્રમાણે કે એનું જેટલું એટ્રેક્શન હોય, બીનું જેટલું એટ્રેક્શન હોય એટલું જ AB વચ્ચેનું એટ્રેક્શન હોય તો એને આદર્શ દ્રાવણ કહેવાય. પણ એ અને બી કરતાં ABનું એટ્રેક્શન વધારે હોય કે ઓછું હોય? વધારે એટ્રેક્શન હોય તો કદ ઘટી જાય, ઓછું એટ્રેક્શન હોય તો કદ વધી જાય. તો આવું થતું હોય તો એને બિનઆદર્શ દ્રાવણ કહેવાય. તો આ મુખ્ય 4 બાબતો ઉપરથી આપણે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ ઓળખી શકીએ. પણ એક મહત્ત્વની બાબત આની અંદર ચર્ચા કરી દઈએ, જે ખાસ કરીને પરીક્ષામાં પૂછાતી હોય છે કે આ તો 4 બાબતોમાં અલગ પડે છે, આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ. પરંતુ મહત્ત્વની એક બાબત જે બંનેમાં કોમન જોવા મળે એની વાત કરું કે બંને સંજોગોમાં એ આદર્શ દ્રાવણ હોય કે બિનઆદર્શ દ્રાવણ હોય, બરાબર સમજી લેજો. એ આદર્શ દ્રાવણ હોય કે બિનઆદર્શ દ્રાવણ હોય, ડેલ્ટા એસ મિક્સિંગ ઇઝ ગ્રેટર દેન 0 જ હોય હંમેશા, બંને માટે, આદર્શ અને બિનઆદર્શ માટે. એનું કારણ છે કે તમે ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ. તમને ખબર છે જેમ કણોની સંખ્યા વધે એમ અવ્યવસ્થા વધે.
આપણે પ્રણાલી ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી જતા હતા કે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ, અને જેટલા કણોની સંખ્યા વધારે હોય, બરાબર, પાર્ટિકલ્સની સંખ્યા વધારે એટલે એન્ટ્રોપી વધવાની. હવે તમને જાણો છો એ પ્રમાણે કે ઘટક એ છે અને ઘટક બી છે, અને ભેગા થઈને ઘટક એ બી બને. તો આ દરમિયાન એના પાર્ટિકલ્સ અને બીના પાર્ટિકલ્સ ભેગા કરીએ તો એ બી બને. એટલે એ અને બી કરતો તો એ બીના પાર્ટિકલ્સ હંમેશા વધારે હોવાના, અને પાર્ટિકલ્સ વધે એટલે એન્ટ્રોપી વધે. એવું અહીંયા પણ ભલે બીના આદર્શ દ્રાવણ થાય, કદ વધે ઘટે, પણ અને બી કરતા તો એ બીના કણો હંમેશા વધારે જ હોય. એટલે આદર્શ દ્રાવણ હોય કે બીના આદર્શ દ્રાવણ હોય, પાર્ટિકલ્સની સંખ્યા તો હંમેશા વધવાની જ, અને કણો વધે એટલે એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપ છે. એટલે જેટલા પાર્ટિકલ્સ વધારે, જેટલા કણો વધારે, એટલું એન્ટ્રોપી વધે. એટલે આદર્શ અને બિન આદર્શ એવા બંને દ્રાવણો માટે એન્ટ્રોપીનું મૂલ્ય તો હંમેશા વધુ જ હોય છે, કારણ કે દ્રાવક અને દ્રાવ્ય કરતાં દ્રાવણના પાર્ટિકલ્સ વધારે હોય. બીજી બાબત, એક બીજો ખાસ કરીને મુદ્દો છે, એ પણ ધ્યાનમાં લેવાનું કે બંને સંજોગોમાં ડેલ્ટા જી મિક્સિંગ ઇઝ લેસ દેન 0 થાય. હવે તમને ખબર છે જી એટલે ગિબ્સની મુક્ત ઉર્જા, અને આપણે ભણી ગયા હતા આગળના 11મા ધોરણની અંદર કે જે પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય એવી પ્રક્રિયા આપમેળે થાય, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. અને ડેલ્ટા જી ધન હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. આવું આપણે જાણીએ છીએ. તો તમે જાણો છો એ પ્રમાણે અહીંયા એ અને બીને ભેગા કરે એટલે એ બી તો દ્રાવણ તો બન્યું છે. એટલે દ્રાવક અને દ્રાવ્ય ભેગા કરે એટલે દ્રાવણ બન્યું. તો દ્રાવણ અહીંયા બન્યું, કદ ભલે જે હોય, અને દ્રાવક અને દ્રાવ્ય ભેગા કરે તો દ્રાવણ તો અહીંયા પણ બન્યું. આ બંને સંજોગોમાં પ્રક્રિયા તો થાય જ છે, ને પ્રક્રિયા પાછી આપમેળે થાય. બંનેને ભેગા કરીએ એટલે દ્રાવણ તો બનવાનું જ છે. વધારે બને છે, ઓછું બને છે, એટલું જ બને છે, એ મુદ્દો પછીનો આવે, પણ પ્રક્રિયા તો થાય જ છે. તો પ્રક્રિયા, હું 20 મિલી પાણી લઉં, 10 મિલી ઇથેનોલ લઉં અને 30 મિલી જ ઇથેનોલનું દ્રાવણ બને તો એ બરાબર. 20 મિલી પાણી લઉં, 10 મિલી ઇથેનોલ લઉં અને 28 મિલી ઇથેનોલનું દ્રાવણ બને તો પણ બરાબર, કે 32 મિલી મળે તો પણ બરાબર. મતલબ કે દ્રાવણ વધુ મળ્યું, ઓછું મળ્યું કે તેટલું જ મળ્યું, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે પ્રક્રિયા તો થઈ છે, અને પ્રક્રિયા થઈ અને આપમેળે થઈ છે. અને જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય એનો મતલબ કે એનો જી હંમેશા ઋણ હોય. તો તમે જાણો છો એ પ્રમાણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ મુજબ જે પ્રક્રિયા આપમેળે થાય એનો જી કેવો હોય? ઋણ હોય. આ બંને સંજોગોમાં પ્રક્રિયા આપમેળે થાય, આદર્શ અને બિન આદર્શમાં, માટે બંને સંજોગોમાં જી ઋણ હોય. એટલે આદર્શ અને બિન આદર્શ એમ બંનેમાં લાગુ પડતી બાબત એક જ છે. આદર્શ તેમજ બિન આદર્શ બંનેમાં એક બાબત કોમન લાગુ પડે છે કે બંને માટે આ પરિબળ કોઈ પણ સંજોગોમાં બદલાતા નથી. આ આદર્શ દ્રાવણ હોય કે બિન આદર્શ દ્રાવણ હોય. એ તો મેં આ તમને આદર્શ અને બિન આદર્શ દ્રાવણ વચ્ચેના મહત્ત્વના ફેરફાર કીધા. હવે હું થોડા ઉદાહરણો દ્વારા તમને સમજાવું કે આદર્શ દ્રાવણ કયા છે અને બિન આદર્શ દ્રાવણ કયા છે, એની થોડી વાત કરીએ. હવે આપણે ફક્ત આદર્શ દ્રાવણની જ ચર્ચા કરીએ, થોડો એનો ગ્રાફ જોઈએ અને આગળની વાત કરીએ. ધારો કે મારા જોડે બે પાત્ર હતા. પાત્ર એ, જેમાં ઘટક કણ એ દ્રાવણ એ પ્રકારનું દ્રાવણ ભરેલું છે, એટલે જેમાં એટ્રેક્શન ફોર્સ છે એ પ્રકારનું. મારી જોડે બીજું દ્રાવણ છે બી પ્રકારનું, જેમાં એટ્રેક્શન ફોર્સ છે બી પ્રકારનું. એટ્રેક્શન ફોર્સ એટલે અહીંયા કોઈ દ્રાવણ ભર્યું હોય તો એમની વચ્ચે જે આકર્ષણ હોય એક કણનું બીજા કણ પ્રત્યેનું, અને બંને ભેગા થાય છે. એટલે આ એક દ્રાવક હતો, એક દ્રાવ્ય હતું. એવું કંઈ જરૂર નથી કે એને દ્રાવક કહેવો, એને દ્રાવ્ય પણ કહી શકાય. એક દ્રાવક હતું, બીજું દ્રાવ્ય હતું, અને ત્રીજું જે મેં ભેગું કર્યું એ દ્રાવણ બન્યું, જેમાં એટ્રેક્શન ફોર્સ એ બી પ્રકારનું હોય. આ દ્રાવણ થયું. હવે મારે તમને ખબર છે કે અહીંયા કદનો ફેરફાર 0 થાય. કદનો ફેરફાર 0 થાય એટલે આ 10 મિલી, આ 5 મિલી, તો આ ટોટલ કેટલા મિલી હોય? 15 મિલી હોય, એ આપણે જાણીએ છીએ. તો હું ફક્ત
એના સંદર્ભમાં આલેખ દોરું પહેલાં, પછી બીના સંદર્ભમાં દોરું. એટલે પહેલાં દ્રાવકના સંદર્ભમાં દોરું, પછી દ્રાવ્યના સંદર્ભમાં દોરું અને પછી દ્રાવણના સંદર્ભમાં દોરું. ધારો કે દ્રાવક તરીકે આપણું પાણી છે અને દ્રાવ્ય તરીકે મારા જોડે ઇથેનોલ છે અને દ્રાવણ તરીકે ઇથેનોલનું દ્રાવણ કહેવાય. પાણી અને ઇથેનોલ ભેગા થાય એટલે ઇથેનોલનું શું કહેવાશે? દ્રાવણ કહેવાય. તો પાત્ર એમાં પાણી છે, પાત્ર બીમાં ઇથેનોલ છે, એક દ્રાવક છે એક દ્રાવ્ય છે, અને બંને ભેગા થાય તો દ્રાવણ બને છે ઇથેનોલનું. હવે તમે જાણો છો એ પ્રમાણે ફક્ત આપણે પહેલાં પાણીના સંદર્ભમાં આલેખ દોરીએ તો ફક્ત પહેલાં પાણી જતું એવું સમજી લો. હજી પાણી અને ઇથેનોલ ભેગા કર્યા નથી. આપણે ફક્ત એક જ આલેખ વિચારવાનો. તો પાણી અત્યારે 0 છે એવું સમજો. મેં પાણી બિલકુલ લીધું નથી. પાણી જ ના હોય તો એનું બાષ્પ દબાણ પણ 0 હોય. હવે ધીમે ધીમે પાણી હું વધારતો જાઉં. ધારો કે XA બરાબર 0.5. તો પાણી વધ્યું તો એક મોલન્સ એટલે જથ્થો વધ્યો તો બાષ્પ દબાણ પણ વધશે. તો આ એનું બાષ્પ દબાણ ધીમે ધીમે વધ્યું, બરાબર. અને અહીંયા હું લખી દઉં XA બરાબર 1. એટલે પાણીનો જથ્થો પૂરેપૂરો, મતલબ કે એના મોલન્સ 1, તો એનું બાષ્પ દબાણ પણ હાઈએસ્ટ થાય. હવે તમે આપણું જૂનું સૂત્ર જાણો કે P ચલે છે X, માટે P બરાબર P0 ઇન્ટુ X. હવે X1ની કિંમત 1 હોય તો આ મૂલ્ય કેટલું થશે? P0 એ જેટલું થાય, બરાબર. તો આની કિંમત 1 લઈએ તો P બરાબર P0 થાય. આ બિંદુએ આપણે જાણીએ એ પ્રમાણે, કારણ કે P ચલે છે X, માટે P બરાબર P0 ઇન્ટુ X. XAની કિંમત કેટલી થઈ? 1. અહીંયા તમારે એ મૂકો તો PA બરાબર P0A ઇન્ટુ XA. XAની કિંમત 1 મૂકી તો PA અને P0A આ બિંદુએ સરખા થાય, કારણ કે મોલન્સ પૂરેપૂરા તેનું બાષ્પ દબાણ પણ પૂરેપૂરું. હવે આ જ આલેખને ઉલટો વિચારી આ બાજુનું ભૂલી જઈએ. ધારો કે મારા જોડે એ ઘટક છે જ નહીં, મારા જોડે ફક્ત ઘટક બી છે. ધારો કે XB બરાબર 0. આપણે આ સંદર્ભમાં વિચારીએ. હવે આપણે આલેખ આવે વિચારજો. ફક્ત જે હું ઓરેન્જ કલરથી બતાવવાનો પ્રયત્ન કરું છું, બ્લેક કલરનું જોવાનું જ નથી. XB 0 તો એનું મોલન્સ પણ 0. XB એટલે આપણો ઇથેનોલ છે. XBની કિંમત 0.5 લઉં તો એના મોલન્સ વધ્યા. મોલન્સ વધે તો તમને ખબર છે કે જેટલા મોલન્સ વધે એટલું બાષ્પ દબાણ વધે, બરાબર. તો આ બાષ્પ દબાણમાં વધારો થયો, બરાબર છે. અહીંયા હું બતાવું બાષ્પ દબાણનો વધારો. આ રીતે આ બાષ્પ દબાણનો વધારો થયો, XBનો આટલો થયો. અને અહીંયા હું XB બરાબર 1 લઉં તો મોલન્સ પૂરેપૂરા, તો બાષ્પ દબાણ પણ એનું થશે P0B જેટલું, કારણ કે તમે જાણો છો કે PA બરાબર P0 ઇન્ટુ X. એ જ રીતે PB બરાબર P0B ઇન્ટુ XB. XBની કિંમત 1 એટલે PB બરાબર P0B થાય. એટલે XBની કિંમત 1 હોય ત્યારે PB અને P0B સરખું થાય. તો આ લેખ કોના માટે? હવે એક તમને થવું જોઈએ કે આ પોઈન્ટ કરતાં આ પોઈન્ટ કેમ ઊંચો બતાવે? તો મેં અહીંયા ઘટક A તરીકે પાણી લીધું છે. પાણી કરતાં ઇથેનોલ વધુ બાષ્પશીલ હોય એટલે એનું બાષ્પ દબાણ મેં વધારે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા આલેખની અંદર આપણે આ ભાગ મોલન્સનો લીધેલો છે અને આ ભાગ આપણે બાષ્પ દબાણના સંદર્ભમાં બતાવેલો છે આ ઉપર, બરાબર. તો બાષ્પ દબાણ વધારે પાણી કરતાં ઇથેનોલનું, એટલે અહીંયા પાણી કરતાં ઇથેનોલનું બાષ્પ દબાણ મેં વધારે બતાવ્યું છે. હવે આ જે બાષ્પ દબાણ બતાવ્યું મેં એ ફક્ત કોના સંદર્ભમાં બતાવ્યું? ઘટક એના સંદર્ભમાં, એટલે કે પાણીના સંદર્ભમાં. એટલે PA બરાબર P0A ઇન્ટુ XA માટે. આ જે બતાવ્યું ફક્ત આલ્કોહોલ માટે, PB બરાબર P0B ઇન્ટુ XB. તો એક દ્રાવકનું એક દ્રાવ્યનું અને આ બંને ભેગું થયું એ શું થયું? દ્રાવણનું બાષ્પ દબાણ થયું. આજે મેં ડોટેડ લાઇનથી બતાવ્યું. તો આ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય? તો P ટોટલ બરાબર P0A ઇન્ટુ XA વત્તા P0B ઇન્ટુ XB જેટલું થાય. અને અહીંયા તમે જુઓ જેટલું દબાણ દ્રાવણનું થયું એટલું જ દ્રાવક અને દ્રાવ્યના સરવાળાનું થયું. અને આપણે પણ આગળ ભણી ગયા હતા કે જ્યારે કુલ બાષ્પ દબાણ એ દ્રાવક અને દ્રાવ્યના બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય તો એવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. તો અહીંયા આ બંને બાષ્પ દબાણનો સરવાળો કુલ દ્રાવક અને દ્રાવ્યના બાષ્પ દબાણ જેટલો થયો એટલે આર્ય દ્રાવણ આદર્શ દ્રાવણ કહેવાય. હવે આ
આપણે થિયરિટિકલ સાબિત કર્યું, ખરેખર તો આ પ્રેક્ટિકલી હોય. તો એવા કયા દ્રાવણો છે કે જે પ્રેક્ટિકલી રીતે આદર્શ દ્રાવણો? તો ઘણા બધા પ્રયોગોના અંતે માલુમ પડ્યું છે, કારણ કે આ તો પ્રેક્ટિકલી પણ જોવું પડે ને. આપણે જે સૈદ્ધાંતિક કોઈ દાખલાની અંદર પી ટોટલ ગણ્યો હોય અને તમને રકમની અંદર કિંમતો આપ્યો, પણ ખરેખર તો પ્રેક્ટિકલી જોવું પડે. તો ક્યારે આદર્શ દ્રાવણ હોય તો હું તમને એની સહેલી ટ્રીક આપી દઉં. એક જ પ્રકારનો સમૂહ ધરાવતા દ્રાવણ હોય તો એવા દ્રાવણ આદર્શ દ્રાવણ કહેવાય. જેમ કે આપણે એકાદું ઉદાહરણ લઈએ, હેક્ઝેન અને હેપ્ટેન. આ હેક્ઝેન અને હેપ્ટેન બંને આલ્કેન છે, તો એમનું મિશ્રણ એ આદર્શ દ્રાવણ કહેવાય. હા, પણ અહીંયા એક ધ્યાન રાખવું પડે કે એક પાત્રમાં હેક્ઝેન ભર્યું છે, બીજા પાત્રમાં હેપ્ટેન ભર્યું હોય અને એનું મિશ્રણ કરીએ તો જે હેક્ઝેન અને હેપ્ટેનનું મિશ્રણ મળે એનું કદ આનું 10 મિલી હોય, આનું 10 મિલી હોય તો આ 20 મિલી જેટલું જ થાય. એટલે કદનો ફેરફાર 0 જ થાય. પણ અહીંયા તમને એમ થાય કે એક ચલો હેક્ઝેન લઈએ અને બીજા આપણે હેપ્ટેનની જગ્યાએ ચલો ઓક્ટેન લઈ લઈએ અથવા મિથેન લઈ લઈએ, તો એ આદર્શ દ્રાવણ ન કહેવાય. તમારે એક ધ્યાન રાખ, એનું કારણ છે. તમને એમ થાય કે એમાં શું થઈ ગયું, તો જેમ જેમ શૃંખલા મોટી થાય, જેમ કે મિથેન, પછી ઇથેન, પછી ધારો કે પ્રોપેન, પછી ધારો કે બ્યુટેન, આવી રીતે જેમ જેમ શૃંખલા વધતી જાય એમ આંતરાણવીય આકર્ષણ બદલાતું જાય. કારણ કે આંતરાણવીય આકર્ષણ બળે એટલે વાન ડર વાલ્સ બંધ. અને વાન ડર વાલ્સ બંધ મુખ્ય 4 બાબતો ઉપર આધાર રાખે: અણુનો આકાર, અણુની સંપર્ક સપાટી, સરેરાશ આંતરાણવીય અંતર અને અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મિથેન અને ઇથેનની સંપર્ક સપાટી વચ્ચે બહુ મોટો ડિફરન્ટ ના હોય, એટલે એમનું એટ્રેક્શન ફોર્સ લગભગ સરખા હોય. પણ મિથેન અને પ્રોપેન વચ્ચે ડિફરન્ટ આવે ને મિથેન અને બ્યુટેન વચ્ચે ડિફરન્ટ આવે, તો મિથેન અને બ્યુટેન આદર્શ દ્રાવણ ના કહેવાય, પણ મિથેન ઇથેન કહેવાય. મિથેન અને પ્રોપેન પણ ન કહેવાય, પણ તમે કહો કે ઇથેન અને પ્રોપેન, તો એ આદર્શ દ્રાવણ કહેવાય. એટલે મોટે ભાગે એકથી વધુ કાર્બનનું વેરિએશન હોય તો એવું દ્રાવણ આદર્શ દ્રાવણ ન કહેવાય. એટલે હેક્ઝેન અને ઓક્ટેન ન કહેવાય, પણ હેક્ઝેન અને હેપ્ટેન કહેવાય. હા, કોઈક કે મારે ઓક્ટેન રાખવું છે તો ઓક્ટેન ભેગું તમે હેપ્ટેન મૂકી દો, હેપ્ટ એટલે 7 અને ઓક્ટ એટલે 8, તો એ આદર્શ દ્રાવણ કહેવાય. તો આ બાબતને ખાસ ધ્યાનમાં લેવું. ધારો કે એકાદું બીજું લઈએ, ક્લોરોમિથેન, CH3CH2Cl, ક્લોરોમિથેન અને બ્રોમોઇથેન, ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન. તો આ મિશ્રણને આદર્શ દ્રાવણ કહેવાય. કારણ કે આપણે ઇથેન, અહીંયા ક્લોરીન અને અહીંયા બ્રોમિન, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. પણ અહીંયા ક્લોરોમિથેન હું લઉં, ક્લોરોઇથેન લઉં અને અહીંયા હું આયોડો ઇથેન લઉં તો ન ચાલે, કારણ કે આંતરાણવીય આકર્ષણમાં ચેન્જ થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે ક્લોરોઇથેન હોય તો પછી બ્રોમોઇથેન જ જોઈએ. હા, તમે બ્રોમોઇથેન લીધું હોય તો પછી આયોડો ઇથેન ચાલે. મતલબ કે એટ્રેક્શનનો ફોર્સ જે મતલબ છે એ બહુ મોટું વેરિએશન ન હોવું જોઈએ. ત્રીજું આપણે વાત કરીએ કે ભાઈ બેન્ઝીન અને ટોલ્યુઇન. આર્યુએ ચાલ, કારણ કે બેન્ઝીનનું સૂત્ર C6H6 છે અને ટોલ્યુઇનનું બેન્ઝીન રિંગ ઉપર C6H5CH3, એટલે અહીંયા C6H6 અને આનું C થાય. બરાબર, દોરવા જઈએ તો આવી રીતે સ્ટ્રક્ચર દોરે. તો બંનેમાં જુઓ, આપણા હાઇડ્રોકાર્બન અહીંયા એક જ કાર્બનનો ફેર છે, અહીંયા 6 કાર્બન છે ને અહીંયા ટોટલ 7 કાર્બન છે. તો આ પણ કેવું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. એટલે બેન્ઝીન, ટોલ્યુઇન, ક્લોરો ઇથેન, બ્રોમોઇથેન, હેપ્ટેન, ઓક્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, આવા બધા દ્રાવણો. ધારો કે મિથેનોલ, ઇથેનોલ, તો આ પ્રકારના દ્રાવણ આદર્શ દ્રાવણ કહેવાય. પણ મિથેનોલ અને બ્યુટેનોલ એ આદર્શ દ્રાવણ ન કહેવાય. આલ્કોહોલ તો હોવું જ જોઈએ, બંને ગ્રુપ એક જ જેવા હોય. તો આવા દ્રાવણો જનરલી એમાં કદનો ફેરફાર પણ 0 થતો હોય, ભેગા કરીએ ત્યારે કુલ બાષ્પ દબાણ એ બંનેના બાષ્પ દબાણના સરવાળા જેટલું પણ થતું હોય, ઉર્જાનો ફેરફાર પણ 0 થતું હોય. આ તમામ શરતોનું આ દ્રાવણો પાલન કરતા હોય. એટલે આવા દ્રાવણોને આપણે કયા દ્રાવણો કહીશું? આદર્શ દ્રાવણો તરીકે તમે ઓળખશો. બરાબર. કોઈ કહે કે બીજું એકાદું ઉદાહરણ આપો તો પણ આપી શકાય. N-બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે N-બ્યુટાઇલ બ્રોમાઇડ લીધું આપણે, બ્રોમાઇડ, તો N-બ્યુટાઇલ ક્લોરાઇડ. તો આ પણ બ્યુટાઇલ બ્રોમાઇડ ક્લોરાઇડ, પણ હું તો હેલોજન બ્યુટાઇલ. એટલે આ પ્રકારના દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખીશું. તો આ કોની વાત થઈ? આદર્શ દ્રાવણની.
હવે મુખ્ય મુદ્દો છે બિન આદર્શ દ્રાવણ. તો બિન આદર્શ દ્રાવણની આપણે વાત કરીએ. હવે આપણે જે બિન આદર્શ દ્રાવણની વાત કરીએ છીએ એમાં મુખ્યત્વે બે પ્રકારના વિચલન જોવા મળે, કારણ કે એમાં કદનો ફેરફાર પણ ઝીરો નથી થતો અને એન્થાલ્પીનો ફેરફાર પણ ઝીરો નથી થતો. આદર્શ દ્રાવણ હોય તો તમને ખબર છે કે જેટલું કુલ બાષ્પ દબાણ એટલું જ બંનેના બાષ્પ દબાણનો સરવાળો થાય. આપણે જાણીએ છીએ કે આદર્શ દ્રાવણમાં તો શું હોય કે જેટલું પી ટોટલ એટલું જ આરયુએ થાય, પણ બિન આદર્શ દ્રાવણમાં પી ટોટલ એ P0 ઇન્ટુ એક્સએ વત્તા P0 ઇન્ટુ એક્સબી જેટલું થતું નથી. એનો મતલબ એનાથી આ પી ટોટલ કો તો આના કરતાં વધુ થઈ જાય છે કે એના કરતાં ઓછું થઈ જાય છે. તો એવા પ્રકારના બિન આદર્શ દ્રાવણ માટે મુખ્ય બે પ્રકાર પડે કે ભાઈ કુલ દબાણ એ આંશિક દબાણના સરવાળા કરતાં વધી જાય છે કે ઘટી જાય છે. એના આધારે બિન આદર્શ દ્રાવણના મુખ્ય બે પ્રકાર પડે અને એ બે પ્રકારની અંદર એક ધન વિચલન થાય અને બીજું ઋણ વિચલન થાય. હવે પહેલાં આપણે ધન વિચલનની વાત કરીએ. તો ધન વિચલનમાં શું હોય છે કે આપણું જે કુલ દબાણ એટલે કયું પી ટોટલ, જે આપણે કહીએ છીએ પી ટોટલ, એ પી ટોટલ એ ઘટકના દબાણ કરતાં શું થઈ જાય છે, વધી જાય છે. એટલે પી ટોટલ ઇઝ ગ્રેટર દેન P0A ઇન્ટુ એક્સએ વત્તા P0B ઇન્ટુ એક્સબી થઈ જાય છે. હવે એવું કેમ થયું? હવે આ ક્યારે વધે? બરાબર, એક મગજમાં વિચારવા જેવી બાબત છે કે આ કુલ દબાણ ક્યારે વધી જાય. આ બંને જ્યારે તમારે બરાબર સમજવું જોઈએ કે કુલ બાષ્પ દબાણ વધી ગયું, બરાબર, એનો મતલબ કે અહીંયા એ વચ્ચે જેટલું એટ્રેક્શન ફોર્સ હતું, બી વચ્ચે જેટલું એટ્રેક્શન ફોર્સ હતું એના કરતાં એ બીમાં ઓછું એટ્રેક્શન ફોર્સ થયું. આ દ્રાવકનું બાષ્પ દબાણ, આ દ્રાવ્યનું બાષ્પ દબાણ અને આ દ્રાવણનું બાષ્પ દબાણ વધી ગયું. આ કોનું બાષ્પ દબાણ વધ્યું? દ્રાવણનું. કુલ એટલે દ્રાવણ કહેવાય. તો આ દ્રાવણનું બાષ્પ દબાણ વધી ગયું. અને દ્રાવણનું બાષ્પ દબાણ ક્યારે વધે? તો બાષ્પ ક્યારે વધારે બને? બાષ્પ દબાણ કોના ઉપર આધારિત હોય? બાષ્પ દબાણ બાષ્પ ઉપર આધારિત હોય. બાષ્પ ક્યારે વધારે બને? જ્યારે આ બે ઘટકો વચ્ચેનું એટ્રેક્શન કેવું હોય? ઓછું હોય. તો અહીંયા એ બી વચ્ચેનું એટ્રેક્શન શું થયું? એટ્રેક્શન ફોર્સ જે રહે એ વીક થઈ ગયા. કેવા થઈ ગયા? વીક થયું. કોના કરતાં? તો એ અને બી કરતાં એ બીનું એટ્રેક્શન ફોર્સ કેવું થઈ ગયું? વીક થઈ ગયું. અને એટ્રેક્શન ફોર્સ વીક થયું એટલે બાષ્પ વોલેટાઇલ વધારે થઈ ગયું, બાષ્પશીલ વધારે થઈ ગયું. એટલે એનો મતલબ એવો થાય કે એનું બાષ્પીભવન સહેલાઈથી થયું. અને બાષ્પીભવન સહેલાઈથી થયું એટલે પી ટોટલ વધી ગયું. આની બાષ્પ બનતી હતી, આની જેટલી બાષ્પ બનતી હતી એના કરતાં એ બીની બાષ્પ વધુ બનવા માંડી, કારણ કે એ અને બી કરતાં એ બી વચ્ચેનું એટ્રેક્શન ઓછું થઈ ગયું. તો ખરેખર તો આદર્શ દ્રાવણ હોય તો જેટલું એનું એટ્રેક્શન ફોર્સ હોય, જેટલું બીનું એટ્રેક્શન ફોર્સ હોય એટલું જ એ બીનું એટ્રેક્શન ફોર્સ હોય. પણ અહીંયા શું થયું કે એ અને બી કરતાં એ બીનું એટ્રેક્શન ફોર્સ ઓછું થયું. એવું કોઈ કન્ડિશન રચાય કે જેથી એ બીનું એટ્રેક્શન ફોર્સ ઘટે. હવે એ બીનું એટ્રેક્શન ફોર્સ ઘટ્યું એટલે ફોર્સ જ્યારે ઘટે એટલે સરળતાથી છૂટા પડે, અને છૂટા પડે એટલે બાષ્પ કેવી બનશે? વધારે બનશે. તો અહીંયા બાષ્પ કેવી બનશે? વધારે બનશે. અને બાષ્પ વધારે બને એટલે એના લીધે શું થઈ જાય? પી ટોટલ વધી જાય. તો અહીંયા એક સીધી વસ્તુ થઈ કે કદનો ફેરફાર, પણ અહીંયા કદમાં જે રહ્યું આનું જે કદ હોય એના કરતાં આના કદ કરતાં આનું કદ વધી જાય, કારણ કે આકર્ષણ ઓછું થયું એટલે સરળતાથી. તો એનો પણ ફેરફાર થાય, કદનો ફેરફાર પણ થાય. બીજું કે આમના વચ્ચે એટ્રેક્શન ઓછું થઈ ગયું તો આ બંધને જેટલી તોડવા ઉર્જા આપવી પડતી હતી, આ બંધને જેટલી ઉર્જા તોડવા આપવી પડતી એના કરતાં આને ઓછી આપવી પડે. કેમ કે એટ્રેક્શન કેવું થઈ ગયું? વીક. તો પોઝિટિવ ડેવિએશનની અંદર ધન વિચલન થયું કહેવાય. ધન વિચલન એટલા માટે કહેવાય કે એ અને બી કરતાં એ બીનું બાષ્પ દબાણ વધ્યું, અને વધવું એટલે ધન વિચલન કહેવાય. મતલબ કે આમાં જે બાષ્પ દબાણ જોવા મળવું જોઈએ એના કરતાં વધુ જોવા મળશે. જો હું આ ખરેખર સીધું બ્લેક કલરની રેખા બતાવી એટલું હોય તો આદર્શ કહેવાય, પણ એનાથી શું થયું? વધી ગયું. અને વધ્યું એટલે આનું વધ્યું એટલે ટોટલ દ્રાવણનું પણ શું થઈ ગયું? વધી ગયું કહેવાય. તો આ કેવું ડેવિએશન કહેવાય? પોઝિટિવ ડેવિએશન કહેવાય. અને પોઝિટિવ ડેવિએશન દરમિયાન તમને ખબર પડી જાય કે પી ટોટલ તમારું શું થઈ જાય? હંમેશા વધી જાય. આ તમારા મગજની અંદર ક્લિયર હોવું જોઈએ. અને જે હોય ડેલ્ટા વી મિક્સ
એ ડેલ્ટા વી મિક્સિંગ એટલે કોનું કદ? દ્રાવણનું કદ વધી જશે. કેમ વધી જશે? કારણ કે દ્રાવણ એ અને બી કરતાં એ બીનું એટ્રેક્શન ઓછું થશે. એટ્રેક્શન ઓછું થાય એટલે વાઇડ થાય, કદમાં વધારો થાય. એટલે આવા સંજોગોમાં એ 10 મિલી હોય, એ 20 મિલી હોય, બી 20 મિલી હોય, તો એ બી જે રહ્યું એનું કદ તમારે આ 20 મિલી હોય, આ 10 મિલી હોય, તો ટોટલ કદ 32 મિલી થશે. કેમ કે એટ્રેક્શન ઓછું થયું એટલે કદમાં શું થયો? વધારો થયો. તો અહીંયા કદમાં શું થશે? વધારો થશે. અને એ જ રીતે આપણે એન્થાલ્પી માટે પણ આવું વિચારી શકાય. હવે આપણે બીજી બાબત કરીએ, ઋણ વિચલન ઉપર જઈએ. શક્યતા બંને ને કે કદ વધી પણ જાય અને કદ ઘટી પણ જાય. ધારો કે એ વચ્ચે જેટલું એટ્રેક્શન હતું, બી વચ્ચે જેટલું એટ્રેક્શન હતું, એના કરતાં એ બીનું એટ્રેક્શન વધી ગયું. વધી ગયું એટલે શું થશે? અણુઓ એકબીજાની કેવા આવી જશે? નજીક આવશે. અને નજીક આવશે એટલે દ્રાવણનો બંધ તોડવો કેવો બનશે? મુશ્કેલ બનશે. તો એ અને બી કરતાં એ બીનું એટ્રેક્શન ફોર્સ વધી જાય, અને એટ્રેક્શન ફોર્સ વધે તો બાષ્પ કેવી બને? ઓછી બને. તો આવા સંજોગોમાં પી ટોટલ ઘટી જશે. તો આવા માટે અહીંયા લખી શકાય કે પી ટોટલ ઇઝ લેસ ધેન, એટલે દ્રાવણનું બાષ્પ દબાણ એ કોના કરતાં ઓછું થયું? P0A ઇન્ટુ એક્સ એ વત્તા P0B ઇન્ટુ એક્સ બી કરતાં ઓછું થશે. આવું હોય તો આદર્શ કહેવાય. પણ અહીંયા એટ્રેક્શન એ કરતાં એ અને બી કરતાં એ બીનું એટ્રેક્શન ફોર્સ વધી જાય છે. અને વધી જાય એટલા માટે એવા દ્રાવણને આપણે શું કહીશું? આદર્શ દ્રાવણ તરીકે, બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખીશું. એટલે એટ્રેક્શન વધી જાય કે ઘટી જાય? હવે અહીંયા શું થયું? બાષ્પ દબાણ દ્રાવણનું ઘટી ગયું, તો પી ટોટલ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. બીજું કે અહીંયા કદમાં પણ ઘટાડો થાય, કારણ કે દ્રાવણનું એટ્રેક્શન કેવું? ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ લેસ દેન 0 અને ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ ઓલ્સો લેસ દેન 0. એનું કારણ તમે સમજો કે બાષ્પ દબાણ ક્યારે ઘટે? જ્યારે આનું એટ્રેક્શન વધે. હવે એટ્રેક્શન વધે એટલે આનું કદ 20 મિલી હોય, આનું કદ 10 મિલી હોય, તો આનું કદ 28 મિલી જ થાય. કારણ કે એટ્રેક્શન વધે તો કદમાં શું થાય? ઘટાડો થાય. અને કદ ઘટે તો બાષ્પ કેવી બને? ઓછી બને, કારણ કે એકબીજાને જકડી રાખે અણુઓ. તો આ તમારા મગજમાં રાખવું પડે કે બિન આદર્શ દ્રાવણમાં મુખ્યત્વે 2 પ્રકારનું વિચલન જોવા મળે. તો અહીંયા વિચલન આપણે બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકાય? ઋણ વિચલન થયું તો ધાર્યા કરતાં બાષ્પ દબાણ કેવું મળ્યું? ઓછું મળ્યું. બ્લેક કલરની લાઈન જેટલું મળ્યું હોત તો કયું કહેવાય? આદર્શ. પણ એના કરતાં કેવું મળ્યું? આપણને ઓછું મળ્યું. તો આ પી કેવો થશે? આના કરતાં ઓછો થશે. અને પી બાષ્પ દબાણ ક્યારે ઘટ્યું? આ પી ક્યારે ઘટ્યું? કુલ દ્રાવણનું બાષ્પ દબાણ કેમ ઘટ્યું? તો કે જ્યારે દ્રાવણ બન્યું ત્યારે એ બી વચ્ચેનું એટ્રેક્શન ફોર્સ વધી ગયું. બરાબર. તો આ આપણા મગજની અંદર બહુ સીધું ક્લિયર કરવું પડે. હવે કેટલાક આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણના ઉદાહરણ જોઈએ. તો આદર્શ દ્રાવણના ઉદાહરણ તો આપણે જોઈ ગયા છીએ. હવે બિન આદર્શ દ્રાવણની અંદર ખાસ કરીને આપણે ઉદાહરણ જોઈએ. તો આની અંદર પહેલાં ધન વિચલનની વાત કરું અને એવા ઉદાહરણની થોડી વાત કરીએ. તો ધન વિચલનના ઉદાહરણ અને બીજા ઋણ વિચલનના ઉદાહરણ પરીક્ષામાં ઘણી વારંવાર પૂછાતા હોય છે. તો ધન વિચલનની અંદર H2O વત્તા બેન્ઝીન, H2O વત્તા ટોલ્યુઇન, મિથેનોલ વત્તા બેન્ઝીન એટલે C6H6, ઇથેનોલ વત્તા ટોલ્યુઇન, એસીટોન વત્તા CH2, એસીટોન વત્તા ઇથેનોલ એટલે ઇથેનોલ વત્તા એસીટોન. એસીટોન એટલે તમને ખબર જ જોઈએ પ્રોપેન ટુ 1 CH3CO CH3 અને એસીટોન કહેવાય, નેઇલ પોલિશમાં જે આવે. CCl4 વત્તા ટોલ્યુઇન. એનું બહુ સીધું કારણ છે કે આ બાજુના અણુઓ તમે જુઓ ખાસ કરીને અધ્રુવીય જેવા છે અને આ અણુ ધ્રુવીય છે. એટલે એક ધ્રુવીય છે, બીજા કેવા છે? અધ્રુવીય, અને એમના વચ્ચે એટ્રેક્શન ઓછું થાય. એટલે
એક પાત્રમાં આ કોઈ દ્રાવણ લઈ લો, બીજા પાત્રમાં આ દ્રાવણ લઈ લો, અને આરે બંને જ્યારે ભેગા થાય ત્યારે એમના વચ્ચેનો એટ્રેક્શન ફોર્સ વીક હોય. જેમ કે હું એક પાત્રમાં પાણી લઈ લઉં, બીજા પાત્રમાં હું લઈ લઉં બેન્ઝીન, અને આ લીધું મેં 10 મિલી, આ લીધું 5 મિલી, તો કુલ કદ 15 મિલી ના થાય, એના કરતાં વધી જાય. એનું કારણ છે કે આ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું એટ્રેક્શન ન હોય, અને એના કારણે એ એટ્રેક્શન ન હોવાના કારણે શું થશે કે એના કદમાં વધારો થશે. એટલે આવું દ્રાવણ એ બિન આદર્શ દ્રાવણ કે એમાં પણ કેવા પ્રકારનું વિચલન ધન, એટલે એટ્રેક્શન નહીં હોય એટલે બાષ્પશીલ કેવા થઈ જશે વધારે, એટલે એનું પી ટોટલ વધી જશે. P0 એ આના બાષ્પ દબાણ અને આના બાષ્પ દબાણ કરતાં એનું પેલું બાષ્પ દબાણ, કુલ બાષ્પ દબાણ વધી જશે. અને એટલા માટે આપણે કહી શકીએ કે આપણે આવા કોઈ પણ ઉદાહરણ માટે પોઝિટિવ ડેવિએશન થાય. આ આપણો બધાના એ કહીએ, આ બી લઈએ, આ ખરેખર તો પ્રયોગોથી થઈ શકે. એવું ને એવું થોડી ઋણ વિચલનની વાત કરીએ તો ઋણ વિચલનની ઉદાહરણ અંદર લેવા હોય તો CHCl3 વત્તા CH3COCH3 એસિટોન, CHCl3 વત્તા C2H5n, પછી ધારો કે લેવું હોય તો CHCl3 વત્તા C6H6, બરાબર. C2H5NH2 લખવું પડશે કે નાઇટ્રોજનની સંયોજકતા પૂરી કરવા, બરાબર. પછી HCl વત્તા H2O, એ જ રીતે HNO3 વત્તા H2O, એ જ રીતે HCOOH વત્તા H2O, એ જ રીતે CH3COOH વત્તા H2O, બરાબર. CH3COOH વત્તા પિરિડીન, અહીંયા એમાંય લઈશું તો પણ ચાલશે. પિરિડીનનું સૂત્ર C5H5n. હવે આમાં કેમ ઋણ વિચલન જોવા મળે એનું હું તમને સીધું કારણ બતાવું કે જે પી ટોટલ રહ્યો એ P0 એ ઘટક એના અને ઘટક બીના બાષ્પ દબાણ કરતાં ઘટી જશે. હવે આવું કેમ એવું તમને કહું. ચલો, આ એક પાત્રમાં હોય અલગથી, પછી આ બીજા પાત્રમાં હોય, આ બંનેને હવે ભેગા કરીએ. ભેગા કરતાં શું થશે બરાબર તમે સમજો કે Cl 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 અને અહીંયા H, CHCl3 થયું ક્લોરોફોર્મ, અને બીજા પાત્રમાં COCH3 આ એસિટોન થયો. તો આમના વચ્ચે એક પ્રકારનું એટ્રેક્શન ફોર્સ છે. આ ધનભારીય હાઇડ્રોજન અબંધકારકવાળો વિદ્યુતઋણ પરમાણુ અને એમના વચ્ચે એક એટ્રેક્શન ફોર્સ થશે, એને હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે જ્યારે દ્રાવક અલગ હતો, દ્રાવ્ય અલગ હતું, જ્યારે દ્રાવણ બનાવ્યું એટલે બંને વચ્ચે એટ્રેક્શન થયું, અને એ એટ્રેક્શનના કારણે એ બી વચ્ચેનું આ એ હતો, આ બી હતો, ને જ્યારે એ બી થયું એટલે એમના વચ્ચે એક પ્રકારનું એટ્રેક્શન ફોર્સ થયું. અને એટ્રેક્શન ફોર્સ થયું એટલે આવા જો ફોર્સ લાગતા હોય, જુઓ અહીંયા પણ એવું થાય. CHCl થયું તો અહીંયા ઓની જગ્યાએ એન આવે, બરાબર. અહીંયા HClમાં પણ શું થાય, HCl અને H2Oમાં ઓ ધ્રુવીય હોય એટલે H2Oમાં અબંધકારકવાળો વિદ્યુત પરમાણુ ધનભારીય હાઇડ્રોજન ફોર્સ લાગે. અહીંયા પણ હાઇડ્રોજન ફોર્સ. તો આ કોઈ એટ્રેક્શન ફોર્સ ક્રિએટ થતા હોય કોઈ સંયોજનની અંદર, તો આવા સંયોજનમાં શું થશે ખબર છે, એ એટ્રેક્શન ફોર્સના કારણે અણુઓ જકડી રાખશે. એટલે એ અને બી કરતાં એબીનું એટ્રેક્શન વધી જશે, અને એબીનું એટ્રેક્શન વધી જશે એટલે બાષ્પ ઓછી બનશે, એટલે કુલ બાષ્પ દબાણમાં શું થઈ જશે, ઘટાડો થશે, અને એટ્રેક્શન ફોર્સના કારણે કદ પણ ઘટશે. એટલે આવા સંજોગોમાં ડેલ્ટા વી મિક્સિંગ એટલે દ્રાવણનું કદ કેવું થશે, ઓછું થશે. એ જ રીતે એ ડેલ્ટા એચ પણ ઘટશે, બરાબર, પણ એ પણ શું થશે, <0 થશે. તો એટ્રેક્શન ફોર્સ લાગતા હોય તો ઋણ વિચલન થાય, ન લાગતા હોય તો ધન વિચલન થાય. પણ આ બધા ઉદાહરણમાંથી તમને કોઈ પણ ઉદાહરણ પરીક્ષાની અંદર પૂછી શકે. તો આ તમારે થોડું ધ્યાનમાં રાખવાની જરૂર છે ખાસ કરીને. પણ હિન્ટ છે કે પોઝિટિવ ડેવિએશન ખાસ કરીને જે ધન વિચલન એ આલ્કોહોલની અંદર વધારે જોવા મળે. જુઓ, મિથેનોલ, ઇથેનોલ, આલ્કોહોલ આવે તો મોટે ભાગે ધન વિચલન હોય, CH2 હોય તો ધન વિચલન હોય, અને CCl4 હોય તો ધન વિચલન હોય. એટલે મગજમાં હિન્ટ તરીકે તમારે યાદ રાખવું હોય તો તમે એવી હિન્ટ ગોઠવી શકો કે મોટે ભાગે આલ્કોહોલ, પછી CH2 અને CCl4 હોય તો તમારે ધન વિચલન થાય, અને એસિડ કોઈ પણ ઉલ્લેખ આવે તો મોટે ભાગે ઋણ વિચલન હોય. તો આ આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણનું એકદમ ક્લિયર વાત કરી. હવે એના પછીના લેક્ચરમાં આપણે એઝિયોટ્રોપિક મિશ્રણ ભણીશું.